નમસ્કાર, જય માતાજી મિત્રો। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો જરૂરથી વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી અવનવી અપડેટ મળતી રહે। તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો। આજરોજ આપણે આ વિડીયોમાં EWS EBC સર્ટિફિકેટ છે તેના માટે તમારે કયા કયા જરૂરી દસ્તાવેજોની માહિતી જોઈશે તેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। જેમ કે આર્થિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જોશે। તો તેમાં મિત્રો પ્રથમ દસ્તાવેજ છે આવક અંગેનું પ્રમાણપત્ર ફોટાવાળું। જે આપણે આવકનો દાખલો આવે છે પંચાયતનો, જે ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા આપવામાં આવે છે તે આવકનો દાખલો, અથવા મામલતદાર કચેરીથી જે તમને આવકનો દાખલો નીકળે છે તે આવકનો દાખલો આમાં જોઈશે। ત્યારબાદ છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર। હા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારે અસલમાં આપવાનું રહેશે, સાથે એની ઝેરોક્ષ પણ તમારે જોડવાની રહેશે। વેરીફાઈ માટે તે લોકો તમારું અસલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ છે તમારા રેશન કાર્ડની નકલ, ઓરિજિનલ પણ તમારે સાથે રાખવું। તલાટીશ્રીનો દાખલો, આ છે આપણે જે EWS માટેનું જે ફોર્મ આવે છે તેમાં તલાટીના સહી સિક્કા તમારે કરાવવાના રહેશે। તેમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જોઈન્ટ હશે। ત્યારબાદ તલાટીનો જે દાખલો આવે છે તે પણ તેમાં જોઈન્ટ હશે, અને તથા તે પણ હોવા છતાં તમારે તલાટી પાસે એક્સ્ટ્રા લખાવી લેવાનું કે ભાઈ આ વ્યક્તિ આર્થિક રીતે નબળો છે અને તેમને આ સર્ટિફિકેટની જરૂર છે, અથવા તે બિન અનામત વર્ગ છે તેમને બિન અનામતનો જે દાખલો આપવામાં આવે છે તે દાખલા માટે તેમને જરૂરી છે એવો તલાટીનું એક લખાણ જે દાખલો આવે છે તે તમારે લેવાનો રહેશે। ત્યારબાદ છે જે અરજદાર છે તેના આધાર કાર્ડની કોપી અને ઓરિજિનલ આધાર કાર્ડ સાથે રાખવું। ત્યારબાદ છે અરજદારના વાલીનું આધાર કાર્ડ, અરજદારે પોતાના વાલીનું આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે, તેની ખરી નકલ પણ સાથે રાખવાની રહેશે। ત્યારબાદ છે અરજદારના પિતા, ભાઈ, બહેન, માતા કોઈપણનું LC, ઘરમાં કોઈપણ જે પોતાનો લોહીનો સંબંધવાળું સભ્ય હોય છે તેનું એક LC તમારે સાથે રાખવાનું રહેશે। અને તે પ્રથમ જે ફોટો આપણે જોઈએ છીએ કે પાસપોર્ટ સાઇઝના તમારે ફોટો સાથે રાખવા પડશે, કેમ કે તમારા ફોર્મમાં એ બધો તમારો ફોટો ચોંટાડશે, પણ સર્ટિફિકેટ માટે ત્યાં તમારો લાઈવ ફોટો કેપ્ચર કરવામાં આવશે। ત્યારબાદ જો તમારી પાસે ટેલિફોન બિલ હોય તો ટેલિફોન બિલની ખરી નકલ તમારે આપવાની રહેશે। ત્યારે અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું, ઘણી જગ્યાએ તમારે સોગંદનામું માગશે, સ્ટેમ્પ ઉપર લખાણ માગશે, તે પણ તમારે ત્યાં તાલુકા પંચાયતની સામે અથવા મામલતદાર કચેરીએ તમે જશો ત્યાં તમને વકીલ મળી જશે, ત્યાં તમે તમારું ફટાફટ નામ અરજી આપી EWS કે EBC માટેનું તમે સોગંદનામું કરાવી આપી શકો છો। ત્યારબાદ તે સોગંદનામાનું ફોર્મેટ તમારે ત્યાં જ મળી રહેશે, વકીલ પાસે પણ હશે, અને તમને જે ફોર્મ EWSનું હશે તેમાં પણ સોગંદનામાનું ફોર્મેટ આપેલું હશે। ત્યારબાદ છે ઇન્કમટેક્સ પાન કાર્ડની ખરી નકલ, જ્યાં તમારે તમારું પાન કાર્ડ પણ આપવું ફરજિયાત છે। તમે તમારું ના હોય તો તમારા પિતાનું પાન કાર્ડ પણ તમે આપી શકો છો, એટલે તેમની નકલ અને સાથે ઓરિજિનલ રાખવાનું રહેશે। ત્યારબાદ છે ચૂંટણી કાર્ડની નકલ, તમારે તમારું ચૂંટણી કાર્ડ પણ ત્યાં જ જમા કરાવવાનું રહેશે, એટલે કે એની નકલ તમારે જમા કરાવવાની રહેશે। ત્યારબાદ છે લાઇટ બિલની ખરી નકલ, જે તમારા ઘરનું લાઇટ બિલ હોય છે તે લાઇટ બિલ તમારે તમારી સાથે ત્યાં લઈ જવાનું રહેશે। ત્યારબાદ છે ઘરવેરાના બિલની નકલ, ગામડાના લોકો તો વેરો નથી ભરતા, પણ શહેરી વિસ્તારના જે લોકો વેરો ભરે છે તે વેરાની તમારે ખરી નકલ ત્યાં લઈ જવાની રહેશે। જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, બરાબર। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી।